એવા ભજનનો જે ભાવ છે, સારો વિચાર આવો ને, એ મહારાજથી દુર્લભ છે. બધા અસંખ્ય વિચારો આવે મનમાં મહારાજ, પણ આવા દિવસે કોઈ સંતોને તેડાવી એમનો ભજન અર્ચન, એમનો પૂજન અર્ચન કરી એમને મુખે અમૃત વાણીનો લાભ આમ કહેવાય છે કે 84 લાખ યોની એમાં 83,99,999 યોની છે. એ 83,99,999 યોની ની અંદર આવું બેસી ભજન સંભળાય એવું નહીં મને કે એ યોની ની અંદર બેઠા બેઠા અહાય એવું નહીં. અહીંયા આગળ સારું છે, આવો માહોલ છે, છતાં આટલા બેઠા છે તો ભાગ્યશાળી છે. બાકી અહીંયા આગળ વૈરાગી બાપુએ કહ્યું છે કે સંત પધારે તારે ગણ્યા ગોઠ્યા આવો ભગત આવો તો આગળ મહારાજ બહુ ખાસ વેલ્યુ ના હોય. એ તો ભાગ્યશાળી આવી જાય. વૈરાગી મહારાજે કહ્યું છે કે ત્યાં તો ભાગ્યશાળી આવી જાય. ભૂલો પડ્યો રે આ જીવનો અહીંયા મહારાજ ગામમાં ભૂલો પડ્યો હોય તો મળે. અત્યારે ગામે ગામ સીસીટીવી કેમેરા લગાવેલા છે. હા, અમે પણ ગામે ગામ જઈએ એટલે ખબર હોય. અમે યાર એટલે પોલીસ વાળા કે ભગવત તમારી ગાડી આવી રહીને ગઈ ઊભી રહી નહીં એટલે કઈ ભજન મજા હતા એટલે એવા જવાય કે મહારાજ એવું. પણ હવે ગામે ગામ સીસીટીવી કેમેરા લાગી ગયા છે તો ગામમાં ભૂલો પડેલો હોય પંચાયતમાં જઈને તપાસ કરાવ કે અમારો ફલાણો માણસ ખોવાયો છે તે વાત એને વિડીયોમાં જોઈન કરી દે કે ભાઈ ફલાણી જગ્યા અહીંયા ભાઈ છટકો કદાચ ગામ મૂકીને તાલુકામાં ભૂલો પડ્યો હોય એનાથી ઉપર જાવ કદાચ જિલ્લામાં ભૂલો પડ્યો હોય એનાથી ઉપર જાવ કદાચ રાજ્યમાં ભૂલો પડ્યો હોય એનાથી ઉપર કદાચ દેશમાં ભૂલો પડ્યો હોય તો આ બધાયનો પત્તો મળે એવો છે. પણ અહીં તો વૈરાગી મહારાજે કહ્યું છે કે ભવમાં ભૂલો પડ્યો રે આ જીવનો એ મોરે ભૂલો પડ્યો છે જાણે છે મહારાજ કે હું ભૂલો પડ્યો છું પણ કોઈ પાછું કહેશે કે મૂર્ખો મોને નહીં રે એનો મને ખાજન શું કહે છે સંતો મહારાજ. અમે ભજન લઈને આયન કહીએ છીએ એવું નહીં, પણ તમે ટીવીના માધ્યમથી જો અત્યારે સોશિયલ મીડિયાનું માધ્યમ એવું છે એ સોશિયલ મીડિયાના માધ્યમ પર અવારનવાર સંતો મહાપુરુષો આવી બચારા સમજાવે છે પણ તોય આવા મોનવું નહીં મળે અને ના મોને. કારણ છે કે જગત અહીંયા દરેકના બે રસ્તા છે. દરેક બબેની જોડ બનાવી શ્રી તો જોડે પુરુષ. જાનવરો में બબેની જોડે સંડાર હોય તો માદા હોય. એવી રીતે જે વસ્તુઓ છે ને એમાં મહારાજ બેની જોડી. એમાં તમારા ઘરમાં ફરતી હાવણી અને એની જોડે હાવણી. આ ઘરમાં જે હાવણી ફરતી હોય ને ઘરમાં જે વાળી હાવણી કહેવાય. એ બોનનું પાત્ર છે, શ્રીનું પાત્ર છે. બોનો બહુ તો ઘરનો ઓયડો વારે વાસરી વારે અને પાછો ઘરના કદાચ બે પગથિયા લગીને હાવણી ફરે.
બે પગથિયા લગી હવે એની આવે મારે પછી એને પાછી ઠેકોણે મેલી પછી વારી આવે હવે એવા ગમણો મત કર પણ આજનો એવો પ્રસંગ છે કારણ કે સમયને જતો વાર લાગતા નથી અહીંયા આગળ કયું છે સમય જતો વાર આજે વરનો વાણા મળી ગયો પણ છતાં એમની યાદ આજે દિલમાં તાજી થઈ છે આજે પરિવારની ભાવના હશે કે એમની પાછળ ભજન કરાવી ભલે એક ભૂમિકા એવી છે કે તો અગર આવું કશું આવતું નહીં પણ આ પરિવારનો જે ભાવ છે અને એટલે જ અમારા નટુરામ મહારાજે કહ્યું છે